નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતીયની સૌથી જાણીતી અને ઝેરી સાપમાંના એક નાગણ વિશે. નાગણ એ અંગ્રેજી કોબરામાં કહેવાય છે. આ સાપ તેની ફેણ ફેલાવવાની ખાસિયત માટે સમગ્ર વિશ્વમાં જાણીતો છે. જ્યારે તેને જોખમનો અહેસાસ થાય છે ત્યારે તે પોતાની ગરદનનો ભાગ પહોળો કરીને ફેણ ફેલાવી અને સામેના શત્રુને ચેતવણી આપે છે. ભારતમાં નાગણ મોટાભાગે ખેતરો, જંગલો, ગામડાઓ અને ઝાડીવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે માણસોથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ જો કોઈ તેને પરેશાન કરે અથવા અચાનક તેની નજીક આવી પહોંચી જાય તો તેને હુમલો. નાગણનો મુખ્ય ખોરાક ઉંદર, ટેટકા, ગરોળી અને નાના પક્ષીઓ છે. ખેડૂતો માટે એક રીતે તે ફાયદાકારક પણ છે, કારણ કે તે ખેતરોમાં ઉંદરોની સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે. નાગણ તેના ઝેરની અસર માણસના નર્વસ સિસ્ટમ પર થાય છે. જો સમયસર સારવાર ના મળે તો પરિસ્થિતિ ગંભીર પણ સર્જાય છે. નાગણની રસપ્રદ વાત એ છે કે માણસ જેમ તેની નજીક આવે છે તે તેને સારી રીતે અનુભવી શકે છે. તેથી કોઈ વ્યક્તિ નજીક આવે તો તેને પહેલાથી જ ખ્યાલ આવી જાય છે. મિત્રો, જો ક્યારેક આવી નાગણ અથવા કોઈ પણ સાપ જોવા મળે તો તેને મારવાનો પ્રયાસ ન કરવો. શાંતિથી ત્યાંથી દૂર થઈ જવું અને જરૂર હોય તો સ્થાનિક વન વિભાગ અથવા સાપ પકડનારનો નિષ્ણાતનો સંપર્ક કરવો. પ્રકૃતિના દરેક જીવોનું પોતાનું મહત્ત્વ હોય છે અને નાગણ પણ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિડીયોમાં મિત્રો, જ્યારે પણ આવા ઝેરી સાપ કે એવું કોઈ વ્યક્તિને કરડે છે તો તેને કોઈ ભૂવા જોડે કે કોઈ તાંત્રિક જોડે લઈ જવાને બદલે તમે સીધા નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ જાઓ તો ત્યાંથી તેનો જીવ બચી શકે છે. મિત્રો, ભૂવા અને તાંત્રિક ફક્ત ને ફક્ત તમને બેવકૂફ બનાવી અને કોઈ પણ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાવી શકે છે. અને ભૂતકાળમાં ઘણા એવા બનાવો બનેલા છે કે ભૂવાઓ અને તાંત્રિકોના કહેવાથી ઘણા વ્યક્તિઓના મૃત્યુ પણ થયેલા છે. મિત્રો, તો તમને આવું જોખમ જણાય કે સાપ કરડ્યો છે કે બીજું કોઈ ઝેરી વસ્તુ કરડી છે તો બને એટલા ઝડપી નજીકના સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જાઓ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, નવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. મિત્રો, ધન્યવાદ. જય માતાજી.